ओम श्री गणेशाय नमः। ओम श्री स्कंद पुराणांतर्गत श्री शिव महापुराण महात्म्य शुद्ध गुजराती भाषांतर अध्याय पहलो शिव महापुराण नो महिमा। शौनक उवाच हे सुत महाप्रज्ञ सर्व सिद्धांत विद प्रभो आख्या ही मैं कथासारम पुराणानाम विशेषतः। सौनक बोल्या, हे सर्व सिद्धांतों ने जाननार महाबुद्धिशाળી સુત, હે પ્રભુ તમે મને ખાસ કરી પુરાણોની કથાનો સાર કહો। જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિથી વિવેક કેવી રીતે વધે છે, સજ્જનો પોતાના વિકારોને કેવી રીતે દૂર કરે છે। આ ઘોર કળયુગમાં જીવો લગભગ આસુરી ભાવને પામ્યા છે, તો તેને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ આધાર કયો છે? જે વસ્તુ કલ્યાણકારી વસ્તુઓ પરમ ઉત્તમ કલ્યાણકારી હોય અને જે સાધન પાવનકારી સાધનોમાં પરમ પાવનકારી હોય તે હમણાં કહો, જેથી સાધન વડે આત્મા તત્કાળ વિશેષ શુદ્ધ થાય અને હે તાત હંમેશા નિર્મળ ચિત્તવાળાને શિવની પ્રાપ્તિ થાય। સુત બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ તમે ધન્ય છો, તમને કથા સાંભળવાની પ્રીતિ અને લાલચા છે, માટે સદબુદ્ધિથી વિચાર કરી હું મહા ઉત્તમ શાસ્ત્ર કહું છું। હે વત્સ, એ શાસ્ત્ર સર્વ સિદ્ધાંતોથી બનેલું, ભક્તિ વગેરેને વધારનારું, શિવને સંતોષ આપનારું અને દિવ્ય રસાયણ રૂપ છે, તે તમે સાંભળો। હે મુનિ, અતિશય ઉત્તમ શિવ પુરાણ કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનારું છે અને શિવજીએ એ પોતે જ પૂર્વે એ કહ્યું છે। સનતકુમાર મુનિના ઉપદેશથી વ્યાસજીએ પરમ આદરથી શિવ મહાપુરાણને કળયુગમાં જન્મેલા મનુષ્યોના હિત માટે ટૂંકમાં કહ્યું છે। હે મુનિ, વિશેષ કરી કળયુગમાં જન્મેલા મનુષ્યોના મનને પવિત્ર કરવા માટે આ શિવ પુરાણથી બીજું ઉત્તમ કોઈ સાધન નથી। હે મહાબુદ્ધિમાન મુનિ, મનુષ્યનું બીજા જન્મનું વિશે મહાન પુણ્ય હોય તે મહાભાગ્યશાળીને આ પુરાણ વિશે પ્રીતિ થાય છે, કારણ કે આ શિવ પુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે। તેને આ શાસ્ત્ર સંસારના શિવ સમાન જાણવું અને તે સર્વ રીતે સેવા યોગ્ય છે। ભક્તિમાન ઉત્તમ મનુષ્ય એના પાઠથી અને શ્રવણથી તરત સર્વ સાધનોથી શિવપદને પામે છે। તેથી માણસો સર્વ પ્રયત્નોથી એનો પાઠ કરવા ઈચ્છે છે, તેમજ પ્રેમથી કરેલું એનું શ્રવણ સર્વ ઈચ્છિત ફળને આપનારું છે। શિવ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે અને અતિ વિશાળ ભોગો ભોગવી શિવલોકને પામે છે। રાજસૂય યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞથી જે પુણ્ય મળે છે તે પુણ્ય શિવની કથાને માત્ર સાંભળવાથી જ મળે છે। હે મુનિ, જેઓ શિવ પુરાણ રૂપી ઉત્તમ શાસ્ત્ર સાંભળે છે તેઓને મનુષ્યો ન માનવા, તેઓ તો ખરેખર રુદ્રો જ છે। જેઓએ તે પુરાણ સાંભળે છે તેમજ તેનું કીર્તન કરે છે તેઓના ચરણ કમળની રજ તીર્થ રૂપ જ છે, એ મુનિઓ જાણે છે। જે પ્રાણીઓ પરમ કલ્યાણ રૂપ મોક્ષ ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે સદા ભક્તિથી આ નિર્મળ શિવપુરાણ સાંભળવું। અથવા હે મુનિ શ્રેષ્ઠ, જે મનુષ્ય આ શિવપુરાણને હંમેશા સાંભળવા જો અસમર્થ હોય તો તેને નિયમિત રહી રોજ લગભગ 2 ઘડી સુધી તે સાંભળવું જ। હે મુનિ, જે મનુષ્ય એમ રોજ સાંભળવા જો અસમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસમાં વગેરે શિવ પુરાણ સાંભળવું। જેઓ લગભગ 2 ઘડી અથવા 1 ઘડી અથવા અડધી ઘડી કે ક્ષણવાર પણ તે પુરાણ સાંભળે છે તેમની દુર્ગતિ થતી નથી। હે મુનીશ્વર, જે પુરુષ આ પુરાણનું શ્રવણ કરે છે તે કર્મરૂપી મોટા જંગલને બાળી નાખી સંસારને તરી જાય છે। હે મુનિ, સર્વ પ્રકારના દાન અને યજ્ઞોમાં જે પુણ્ય થાય છે તે જ કાયમી ફળ આ શિવ પુરાણ સાંભળવાથી થાય છે। હે મુનિ, ખાસ કરી કળયુગમાં મનુષ્ય માટે શિવપુરાણના શ્રવણ સિવાય બીજો કોઈ મુક્તિ સાધક ધર્મ નથી। શિવપુરાણનું શ્રવણ એ શિવાના નામનું કીર્તન, શિવના નામનું કીર્તન એ મનુષ્યોને કલ્પવૃક્ષ જેવું ઉત્તમ ફળદાયી છે, તેમાં શંકા નથી। કળયુગમાં દુષ્ટ બુદ્ધિ વાળા અને ધર્મ આચરણ વિનાના મનુષ્યોના હિત માટે શંકરે આ પુરાણ નામનો અમૃત રસ રચ્યો છે। અમૃત પીનાર મનુષ્ય તો પોતે એકલો જ અજર અમર થાય છે, પણ શિવના કથામૃતને પીનારનું તો આખું કુળ અજર અમર થાય છે। માટે આ શિવપુરાણની પરમ પવિત્ર કથા સદા સેવવી
હંમેશ ખાસ સેવવી. આ શિવ પુરાણની માત્ર કથા સાંભળવાથી જે ફળ મળે છે તેનું હું શું વર્ણન કરું. તેથી મનુષ્યના ચિત્તમાં શિવ વસે છે. આ ગ્રંથના 24,000 શ્લોક છે અને 7 સંહિતાઓ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી તે ભરપૂર છે, માટે એને ખૂબ આદરથી તમે સાંભળો. એ 7 સંહિતાઓમાં પહેલી વિદ્વેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી સતરુદ્ર સંહિતા, ચોથી કોટી રુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવીય સંહિતા કહેવાય છે. એમ 7 સંહિતાઓ વાળું આ શિવ પુરાણ દિવ્ય શિવ પુરાણ નામે છે. તે બ્રહ્મ તુલ્ય હોય, સર્વથી શ્રેષ્ઠ ગતિ આપનારું છે. જે મનુષ્ય 7 સંહિતાઓ વાળા આ શિવ પુરાણનો આદરથી સંપૂર્ણ પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે. હે મુનિ, જ્યાં સુધી આ ઉત્તમ શિવ પુરાણ કાને પડ્યું નથી ત્યાં સુધી મનુષ્ય અજ્ઞાનને લીધે આ સંસારમાં ભટકે છે. ભ્રમણા કરાવનારા અનેક શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું ફળ છે? આ એક શિવ પુરાણ જ મુક્તિ આપવાની ગર્જના કરે છે. જે ઘરમાં આ શિવ પુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં વસનારાઓના પાપોનો નાશ કરે છે. 1000 અશ્વમેઘ યજ્ઞો કે 100 વાજપેયી યજ્ઞો પણ આ શિવ પુરાણની કથાના 16મા ભાગને તોલે આવવાને પણ યોગ્ય નથી. હે મુનિ શ્રેષ્ઠ, જ્યાં સુધી માણસ શ્રેષ્ઠ ભક્તિથી શિવ પુરાણ સાંભળતો નથી ત્યાં સુધી જ તે પાપી કહેવાય છે. ગંગા વગેરે પવિત્ર નદીઓ અને ગયા નામે તીર્થ તથા 7 નગરીઓ પણ આ શિવ પુરાણની તોલે કદી આવી શકે તેમ નથી. જો પરમ ગતિને ઈચ્છતો હોય તો મનુષ્ય પોતાના મુખથી નિત્ય શિવ પુરાણના 1 શ્લોકનો કે અડધા શ્લોકનો પણ ભક્તિથી પાઠ કરવો જ. જે મનુષ્ય આ શિવ પુરાણને હંમેશા અર્થ સહિત વાંચે છે અથવા તેનો નિત્ય પ્રેમથી પાઠ કરે છે તે પુણ્યાત્મા છે. એમાં શંકા નથી. જે બુદ્ધિમાન મનુષ્ય અંતકાળે પણ આ શિવ પુરાણને ભક્તિથી સાંભળે છે તેને અતિ પ્રસન્ન થયેલા મહેશ્વર પોતાના પદ મોક્ષ આપે છે. જે મનુષ્ય આ શિવ પુરાણને આદરથી નિત્ય પૂજે છે તે આ લોકમાં સર્વ ભોગો ભોગવી અંતે શિવપદ પામે છે. જે મનુષ્ય આળસ રાખ્યા વિના આ ગ્રંથનો નિત્ય રેશમી વસ્ત્ર વગેરેથી સારી રીતે સત્કાર કરે છે તે સદા સુખી થાય છે. આ શિવ પુરાણ નિર્મળ અને શિવનું સર્વસ્વ છે, માટે આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છનારે પ્રયત્ન અને આદરથી તે સેવવું જ જોઈએ. તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગને આપનાર આ પવિત્ર અતિ પવિત્ર શિવ પુરાણને હંમેશા પ્રીતિથી સાંભળવું અને તેનો ખાસ પાઠ કરવો. વેદ, ઇતિહાસ અને શાસ્ત્રોમાં શિવ પુરાણ મહાન અને ઉત્તમ કલ્યાણકારી છે, માટે મુમુક્ષુએ સર્વ પ્રકારે તે જાણવું જ જોઈએ. આ શિવ પુરાણ આત્મવેતાઓ માટે પણ ઉત્તમોત્તમ હોય, હંમેશા સેવા યોગ્ય છે, એ સર્વોત્તમ વસ્તુ હોય, સજ્જનોને સારી રીતે પૂજવા યોગ્ય છે, તે ત્રણેય તાપને સમાવનાર, નિરંતર સુખ આપનાર અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવ વગેરે દેવોને પ્રાણ જેવું પ્રિય છે. હું પ્રસન્ન બુદ્ધિવાળો થઈ શિવ પુરાણને જ હંમેશા વંદન કરું છું. તેથી શિવ પ્રસન્ન થાઓ અને પોતાના ચરણોમાં પ્રીતિ આપો. વંદે શિવ પુરાણમ હિ સર્વથાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્નતામ યાયાત દધ્યાત તસ્વ પદયો રતિમ. ઇતિ સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ માત્યમાં શિવ પુરાણ મહિમા નામનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલ ઉમા મહેશ્વરાય નમો નમઃ.